નમસ્કાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ની સંયુક્ત કાર્યવાહીથી એક મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે હિંમતનગરથી એરપોર્ટ તરફ જઈ રહેલી એક કારને રોકી હતી, જેમાંથી એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ બાળકને 3,60,000 રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને હૈદરાબાદ લઈ જઈને વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહન જપ્ત કર્યું છે. બચાવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે ચાઇલ્ડ હેલ્થ વિભાગને સોંપવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર તસ્કરી નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. આપ જોઈ રહ્યા છો સાબરકંઠા 3 ન્યૂઝ.